ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે, ત્યારે ગુજરાતમાં પણ પોલીસ સતર્ક બની છે। ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ પોલીસની 50થી વધુ ટીમો દ્વારા 2 દિવસમાં 1000 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જે પૈકી 29 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા, જેઓએ ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે બી ડિવિઝન પોલીસ મદદથી 100થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢ્યું હતું અને તેઓને ભરૂચ એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા। આ અંગે ભરૂચના વિભાગીય પોલીસ વડા સી.કે. પટેલે જણાવ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી તેઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે। ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે। એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે। અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે। એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા, અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે।